હાલો દોસ્તો, એક મારા નવગોતી કુડીમાં શાક છે દોસ્તો આજે બી મારું 20 વીઘાનું ખેતર છે અને ખેતરની અંદર આવી રહ્યો છે. તો જો દોસ્તો તો કપા કેવોક લાગી રહ્યો છે. હવે તો હવનપુરમાં 9 જેવા વાગી રહ્યા છે. તો જો દોસ્તો હવનપુરમાં કપા કેવો લાગી રહ્યો છે. તો દોસ્તો તો કપા લાગી રહ્યો છે. હવે તો દોસ્તો તો ફાલ કેવોક આવી રહ્યો છે કપાનો. તો જુઓ અમુક છોડવાનો આવો લાગી રહ્યા છે, અમુક આવો લાગી રહ્યા છે, અમુકના કપક છોડવાના ડીંડવાથી થઈ ગયા છે. તો જુઓ આવો લાગી રહ્યો છે અમુક છોડવાનો. તો જોશો તો કપા આવો દેખાય છે. દોસ્તો આ કપાની અંદર અમે હાથી પતિ હાકીને કમ્પ્લીટ કરીને મૂકી દીધું છે. પાળા ચડાવવાના છે એટલે તો દોસ્તો અત્યારે અમે ખાતર લેવા ગામમાં જવાના હતી છે. ખાતર નાખીને પછી અમારા પાળા ખેંચવાના છે કપાની અંદર. દોસ્તો તો વિડીયોમાં ભણી રહેશે અમારો ખાતર નાખવાના છે, કેમ થશે નાખાઈ જશે કે કેમ થશે અત્યારે હજુ ગામમાં લેવા જવાનું છે. અત્યારે તો હું વાડીએ છે તો વિડીયોમાં ભણી રહેશો. તો દોસ્તો આજે અમે ખાતર વાળવાનું એમ ચાલુ કરી દીધું છે આમાં 20 વીઘાની અંદર. તો જુઓ અહીં તેટલું ભાગ અમે ખાતર ઉરી દીધું છે. અહીં તેટલું ભાગ જોશો તો આવી રીતે અમુક ખાતર ઉરી રહ્યા છે. તો જુઓ આવી રીતે બાંધી દીધું છે અમુક. તો જોશો તો અમુક કોઈ ખાતર ઉરી રહ્યા છે. તો જુઓ આવી રીતે 3 જાતનું લીધું છે અમુક. આરું સલ્ફર આ DAP અંદરનું છે ખાતર. જુઓ એને મેં આ લીધું છે. જુઓ તો દોસ્તો અમારા ઉરવાનું અહીં ત્યાં આટલું જ ભાગ બાકી રહ્યું છે. આ બાજુનું અહીંથી આટલું ભાગ બધું ઉરી દીધું છે અમુક ખાતર. દોસ્તો આમાં એક છોડીને એકમાં ઉરી રહ્યા છે. તો જુઓ આમાં ગયા છે એટલે આમાં આવ્યા છે એટલે પછી આમાં જઈએ છે. આમાં આને છોડીને મૂકીએ છે. આવી રીતે આમાં ઉરી રહ્યા છે ખાતર. દોસ્તો તો કપા આવું લાગી રહ્યો છે. તો દોસ્તો આમાં આવી રીતે એમ ભેગું કરી દઈએ છીએ અમુક ખાતર. તો જુઓ આ પેકેટનું અંદરનું છે, આનું અંદરનું છે, આ કાળું દેખાય છે એવું છે. આનું અંદરનું આયરું સેવ જેવું છે. તો જુઓ દોસ્તો અમારા પપ્પાની અંદર પાડી ચડાવવાની ચડાવી નામમાં અત્યારે હું કામ કરી રહ્યા છે. જુઓ તો હું કામ કરી રહ્યા છે. હું કામ કરી રહ્યા છે. હા દોરી બનાવે. દોસ્તો અમે કપાની અંદર પાડી આજે ચડાવી દીધી છે. તો પાડી ચડાવીને પછી અમે દોરીઓ તો નાખી દીધો છે. જુઓ દોસ્તો તો આટલું બગ અમે દોરીથી કરી નાખ્યો છે. જુઓ દોસ્તો તો દોરીઓ એમ બહુ મોકતો થાય છે. પાડી આ બાજુની પાડી પર લીધું છે એટલે આ બધુની સામાન લઈ લીધી છે. એક પાડી એટલે એમ બનાવીએ છે. તો જુઓ તો જોશો તો પાડી કેવી સડી છે. હવે પાડી થઈ છે. તો જુઓ દોસ્તો તો હાજના 5:30 જેવા વાગે છે. તો જુઓ દોસ્તો હાજની ટાઈમમાં કપાવો લાગી રહ્યો છે. દોસ્તો તો અમારા કપાની અંદર પાણી ચાલુ કરી દેવાનું છે એટલે અમે દોરી બનાવી રહ્યા છે. અહીંથી આટલો પગ અમે બનાવી દીધો છે. અહીંથી હવે આટલો પગ બાકી રહ્યો છે મારો દોરી બનાવવાનો. તો પેલું બાજુ 2 જણા દવા છાંટી રહ્યા છે કપામાં. અહીંથી આટલા પગમાં છાંટી દીધી છે દવા હતી. આ બધું છાંટતા ગયા છે. તો પેલું બાજુ થોડુંક બાકી રહ્યું છે દવા છાંટવાનો અમારો. દોસ્તો તો હજી વખતે અમે કઈ દવા સારી રહ્યા છે કપાની અંદર. જબરદસ્ત 2 જાતની દવા લીધી છે આમાં. દોસ્તો તો આયરી દવા અમે છાંટી રહ્યા છે કપાની અંદર. આયરી 2 જાતની દવા લીધી છે આમાં. જે પછી મેલન નાખવાની છે ફોર્મમાં. તો જુઓ આયરી દવા છે. તો દોસ્તો આજે પછી મેં ફરી ખેતરમાં આવી ગયા છે. દોસ્તો તો અમારું દવા છાંટવાનું કાલે લગભગ 6 વાગે જે પૂરું થઈ ગયું હતું, મોડું થઈ ગયું હતું દવા છાંટવાનું. તો લગભગ 11 વાગે જેમ ચાલુ કર્યું હતું છાંટવાનું એટલે 6 વાગે જે લગભગ પૂરું થઈ જાય દવા છાંટવાનું. તો જો દોસ્તો તો મારે દોરીઓ કેટલોક મારો બનાવવાનું બાકી રહ્યો છે હજુ. આ પાવડા દેખાય છે પેલો વાડી બાજુનું બાકી રહ્યો છે. એમથી આટલો ભાગનો બનાવી દીધો છે એમાં હવે દોરીઓ. તો જુઓ દોસ્તો આજે વાતાવરણ કેવું લાગી રહ્યું છે. તો જુઓ વાદળ થઈ રહ્યા છે. તો જુઓ આવું દેખાય છે. દોસ્તો તો કપા કેવું લાગી રહ્યું છે હવનપુરમાં. તો દોસ્તો હવનપુરમાં 9 જેવું વાગી રહ્યા છે. તો જુઓ હવનપુરમાં કપા આવું લાગી રહ્યો છે. આવું દેખાય છે.
દોસ્તો તમારા હાથ દોરી બનાવીને પાછું મારું પાણી ચાલુ કરવાનું થશે લગભગ એવું લાગે છે. વરસાદ ના થાય તો પાણી ચાલુ કરવાનું છે મારે. તો દોસ્તો તો મારા આદિવાસી ગુજરાતી બ્લોગ ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તમારો નવો વિડીયો જોવા મળે દોસ્તો. દોસ્તો તસવીર રાખતે ફરી બીજી વિડીયો મળશું. તો ભાઈ દોસ્તો